બિનહરીફ દાબેલી અમે ગાંધીધામ આવ્યા છીએ અને ગાંધીધામ આવો એટલે બિનહરીફની દાબેલી તો ચાખવી જ પડે. લોકેશન તમને સમજાવું કે અહીંયા મારી પાછળ થોડું આગળ ચાવલા ચોક છે. ચાવલા ચોકથી નજીકમાં અહીંયા ગાંધીધામની માર્કેટ છે ને માર્કેટની જો અહીંયા આગળ સામે આ 6 કોટી સ્થાનકવાસી જૈનનું સંઘ છે એની એક્ઝેક્ટ સામે આ બિનહરીફ છે. તો અહીંયા આવી જવાનું અને એટલી બધી મસ્ત એકદમ આમ માઉથ વોટરિંગ દાબેલી છે. તો એ ખાવા માટે ચોક્કસ અહીંયા આવજો અને અમારો વિડીયો ચોક્કસથી જોજો. અમે અત્યારે ભુજ છીએ અને ભુજમાં અમે આવ્યા છે ગાંધીધામ બિનહરીફની દાબેલી ખાવા માટે. ખૂબ જ સરસ આવે છે ને હવે તો આ દુકાન પણ મોટી કરી નાખી છે. આજે તમને અંદર લઈ જઈએ જેમ આગળ જણાવ્યું તેમ માઉથ વોટરિંગ એકદમ ફુલ્લી લોડેડ દાબેલી ખાવા માટે. તો ચાલો. ફેમિલી સાથે આવ્યા છીએ અને દુષ્યંત જો મેનુ કાર્ડ જોઈ રહ્યા છે. ખૂબ બધી દાબેલીમાં વેરાયટી છે. દાબેલી અહીંયા ફેમસ છે. 1980 થી આ શોપ છે. દાબેલી સિવાય પણ જેમ અન્ય જગ્યાએ હોય છે તેમ બીજું બધું જ મળે છે અહીંયા. વડાપાઉં, ચાટ, ગાર્લિક બ્રેડ વગેરે. પણ જે સ્પેશિયાલિટી છે એ તો બોસ દાબેલી જ છે. અને અમે ચીઝ દાબેલી ઓર્ડર કરી હતી. જો આ બધું પણ કેટલું અટ્રેક્ટિવ છે. તમે અહીંયા અંદર ઊભા ખાઈ શકો છો અને ખૂણામાં આ રીતે પાણીની પણ સુંદર વ્યવસ્થા છે. એટલે મસ્ત કચ્છની ગરમીમાં આ એસી વાળી જગ્યાએ અમે ઓર્ડર આપી દીધો છે અને અમારો ઓર્ડર આ તૈયાર થઈ રહ્યો છે. તો ચાલો, આની અંદર તો કોઈ કોમેન્ટ્રીની જરૂર જ નથી. તો જોડાઈ જાઓ અમારી સાથે આ મેકિંગ પ્રોસેસમાં. અને હા, અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો અને આની આખી સિરીઝ તમને કેવી લાગે છે એ કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તમે પણ ભુજની નહીં ગાંધીધામની બિનહરીફની દાબેલી ખાધી છે કે નહીં એ ચોક્કસથી જણાવજો. જો આ રીતે અહીંયા મસાલાવાળી સ્પેશિયલ સિંગ મળે છે. હા, અને તમારે ખરીદવી હોય તો આવી સિંગના પેકેટ પણ મળે છે. ખારી સિંગ પણ ન કહેવાય અને પેલી મોળી સિંગ આવે ને એવી પણ ના કહેવાય. એ વચ્ચેના પ્રકારની આવે છે ને એમાં મસાલો નાખીને આ રીતે તૈયાર કરવામાં આવે છે. એકદમ ક્રન્ચી તમને ફીલ થાય. જો તમે આ નોટિસ કર્યું, વિડીયોમાં કોઈ પણ પ્રકારની સ્પીડની ઇફેક્ટ નથી આપી. તે છતાં આમના હાથ જો કેટલા સ્પીડમાં ચાલે છે. ફટાફટ ભરી રહ્યા છે. એક નાની રેકડીથી શરૂઆત કરેલી હતી અને હવે આ ચાવલા ચોક પર આ દુકાન સુધીની એમની આ સફર છે. અને ખાસ તો એ કે એમાં કોઈ જ જાતના પ્રિઝર્વેટિવ કે કોઈ નકલી ચીઝ, બટર વાપરવામાં આવતું નથી. તમે આને પાર્સલ તરીકે પણ લઈ જઈ શકો છો. ગુજરાતમાં બેસ્ટ કહી શકાય એવી આ દાબેલી છે. 30 રૂપિયાથી શરૂ થઈને 110 રૂપિયા સુધીની દાબેલી છે. આ ભાવમાં ગુજરાતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. પણ ક્વોલિટી એટલે A1. તમે ગાંધીધામથી અમદાવાદ, વડોદરા સુધીના ડિસ્ટન્સ સુધી પણ આ દાબેલીનું પાર્સલ લઈ જઈ શકો છો. કશું જ થતું નથી.
ફૂલી લોડેડ ચીઝ અને બટરમાં કરેલી જે માવાદાર છે ને આવી તો વડોદરામાં નથી મળતી હો. કચ્છી દાબેલી એટલે કચ્છી દાબેલી ફર્સ્ટ ક્લાસ છે. સુપર. બસ તો આવી જ રીતે અમારી સાથે નવી નવી જગ્યા એક્સપ્લોર કરતા રહો. ઘૂમો ફિરો, ખાઓ પીઓ और મસ્ત રહો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ન્યૂઝ. સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં હા.